લોકસંગીતે એક દેવને ખૂબ ગાયો છે અને એ દેવ એટલે કૃષ્ણ પરમાત્મા. ભગવાન કૃષ્ણ કનૈયા બાળ કાનુડો એ એક એવો ભગવાન છે, એક એવો દેવ છે કે જેને તમે ઈશ્વરના રૂપમાં પણ જોઈ શકો, ભગવાનના રૂપમાં પણ જોઈ શકો, તમારા મિત્રના રૂપમાં પણ જોઈ શકો અને એક બાળકના રૂપમાં તમે એક જ એવો દેવ છે કે જેને રમાડી પણ શકો. કાનુડો, કનૈયો, કૃષ્ણ ભગવાન, એના ગુણ લોકસંગીતે ખૂબ ગાયા છે, એને આપણે બધાએ ખૂબ ગાયો છે. પણ ગોકુળના લોકોની વચ્ચે રહેવા વાળા ભગવાન કૃષ્ણ છે એ 14 વર્ષની ઉંમરે ગોકુળ છોડી અને મથુરા જતા રહ્યા. અને પછી મથુરામાં એક દિવસ પોતાના ખંડમાં બેઠા બેઠા ભગવાન છે એ ઉદાસ છે. ઉદ્ધવજી પાસે આવીને કહે છે કે ભગવાન આપ આજ કંઈક ઉદાસ લાગો છો. કે હા, આજ મને ગોકુળની ખૂબ યાદ આવે છે, મને મા યશોદા યાદ આવે છે, મને મારા લોકો યાદ આવે છે. કે ભગવાન આપ તો આટલા જ્ઞાની છો, આપ તો સૌ જાણો છો, અને છતાંય તે આપ આવી રીતના દુઃખી થાવ. કે તમારી વાત સાચી ઉદ્ધવ, તમારી પાસે જ્ઞાન ઘણું છે, પણ એક કામ કરશો, તમારું આ જ્ઞાન લઈ અને એક વખત ગોકુળ જાઓ અને ગોકુળના લોકોને તમારું આ જ્ઞાન છે ને એ આપતા આવો. ઉદ્ધવજી મથુરાથી નીકળી અને ગોકુળ આવે છે, ગોકુળના લોકોને મળે છે અને ગોકુળના લોકોને સંદેશો આપવા માટે થઈને આવ્યા છે અને કહે છે કે હવે તમે બધાએ ભૂલી જાઓ, કૃષ્ણ છે એ પાછા નહીં આવે, કૃષ્ણ તમારી પાસે નહીં આવે. અને આ જ્ઞાનની વાતો સાંભળી અને ગોકુળના લોકોએ ઉદ્ધવજીને ખાલી એટલું કીધું કે અમારે તમારો કોઈ સંદેશો નથી જોતો, અમારે તમારું કોઈ જ્ઞાન નથી જોતું, અમારે તો ખાલી એટલું કહેવું છે કે એકવાર ગોકુળ જાવો, અને માતાજીને મોઢે થાવો. એકવાર ગોકુળ જાવો અને માતાજીને મોઢે થાવો, અને ગાયુંને સંભાળી જાવો રે. એવો ધમજી મારા વાલાને એ વઢીને કેજો. મને તો મનાવી લેજો.
તમે છો ભગનુના તારા એવી અમને હૈયા તારણ ગુણ ગાય ભાગો ચારણ રે એવો ધવજી મારા વાલાને એ વડીને કહેજો આને તો મનાવીને જો રે હે ઓ ધવજી હે ઓ ધવજી હે ઓ ધવજી થેન્ક યુ.